સૌથી પહેલા તો આપ સૌને વંદન અને જય ગણેશ, કેમ કે આજે ગણેશ ચતુર્થીનો મહાદિવસ છે અને આપ જોયા છે કે સમગ્ર વિશ્વ, સમગ્ર સમાજ ગણપતિમય બની રહ્યું છે અને ધુંધાળા દેવના ચરણોમાં સરસ મજાની આરતી કાલાવાલા કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે અને સમગ્ર સમાજ આજે ધુંધાળા દેવ પાસે માફી માંગીને એમ કહે છે કે દાદા, અમારા કોઈ પણ પાપ અથવા ભૂલ થઈ ગયા તો અમને માફ કરજો, તમે અમારા ઘરે રીતિ સાથે બિરાજમાન રહો, અમારા પરિવારમાં ખુશ આપો, સમૃદ્ધિ આપો અને બરકત આપો. એવી રીતે ત્રિકોણબાકા રાજા ગણપતિ મહોત્સવ છે, જેની સ્થાપના 1999માં કરવામાં આવેલી હતી. સંપૂર્ણપણે સાર્વજનિક અને લોક ભાગીદારીથી આ ગણપતિ કરવામાં આવ્યું હતું. જોત જોતામાં આજે અમે 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે એક સરસ મજાના ભગવાન વિષ્ણુના સ્વરૂપે ધુંધાળા દેવ જે છે, નાસિકથી આવેલી મૂર્તિ છે, એની વિધિ વિધાનથી પંડિતજીઓએ આ સ્થાપના કરી અને બરાબર 10:30 વાગે રાજકોટની જનતા અને ભક્તો અને અમારી સમિતિએ આજે ધુંધાળા દેવને વંદન કરી, પૂજા કરી અને વિધિ વિધાનથી પંડાલ ખોલો કર્યો છે. ત્યારબાદ અમે મહાઆરતી કરી અને આજે અમે સમગ્ર રાજકોટની જનતાને કહીએ છીએ કે પધારો, અમારા મહેમાન આપના ધુંધાળા દેવ પધારી ચૂક્યા છે, આપને દર્શન કરવા માટે પધારો અને એમના આશીર્વાદ લો. દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે, આ વર્ષે પણ કેવું? જી, આ વર્ષે પણ ત્રિકોણબાકા રાજાની જે ખાસિયત છે, રોજ સાંજે 5:30 વાગે બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ, સેવા પરીક્ષણ કેમ્પ સહિતના આઈ ચક્ષુદાનના કેમ્પ સહિતના અનેક કાર્યક્રમો છે. સાથે રાત્રે 9 વાગે રોજ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, લોકડાયરો છે, હસાયરો છે, શ્રીનાથજીની ઝાંખી છે, સત્યનારાયણની કથા છે, યજ્ઞ છે, આ પ્રકારના તમામ 10 દિવસના ભરચક કાર્યક્રમો અહીંયા રાખવામાં આવેલ છે. સાથે સાથે રવિવારે વોકાડના સહયોગથી બ્લડ કેમ્પ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે. જી, હું આપને જણાવતા ખુશી અનુભવું છું કે રાજકોટની જનતા તો એકવાર ત્રિકોણબાગના દર્શન અચૂક પરિવાર સાથે કરે છે અને માનતા પૂરી કરે છે, પણ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એકવાર ત્રિકોણબાગના રાજાના દર્શન કરવા આવે છે. ત્યારે રોજ 10,000 થી 15,000 લોકો અહીંયા આવે, રોટેશનમાં આવે છે. ત્યારે ત્રિકોણબાગના રાજા અહીંયા સરસ મજાની ફાયર વ્યવસ્થા રાખી છે, સરસ મજાના ગાર્ડની વ્યવસ્થા છે. પણ આપને એ જણાવી દો કે ત્રિકોણબાગમાં જે લોકો છે, દર્શનાર્થીઓ છે, એ સ્વયંભૂ લાઈનમાં ઉભા રહી અને શાંતિથી ધુંધાળા દેવના દર્શન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અમે લોકોએ 1 કરોડનો ભવ્ય વીમો એના માટે ઉતાર્યો છે અને આપણે દાદાને પ્રાર્થના કરી કે આવી કોઈ વસ્તુની આપણે જરૂર જ ન પડે, દાદાના આશીર્વાદ આપણી પર કાયમ રહે. આનું કઈ ઓનલાઈન પ્રસારણ થવાનું છે? જી સાહેબ, અમારી જે વેબસાઇટ છે ત્રિકોણબાકા રાજાની, એના અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન પ્રસારિત થશે રોજ રાત્રે 7 થી 11 વાગ્યા સુધી. તેમજ અમારા મીડિયા પાર્ટનરો અને રાજકોટ સહિતના તમામ પ્રેસ મીડિયાના મિત્રો અમારા પ્રોગ્રામને લાઈવ કરી રહ્યા છે, એના પણ અમે આભારી છીએ. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.